સખી કર્મના મરમની વાત કોના આગળ કહેવી. સવારામજીએ બહુ સરસ વાત કરી છે કે કર્મ ભૂમિ તો આપણું શરીર છે અને સાથે સાથે આત્મા ધર્મ ભૂમિ છે. પણ કર્મનો મરમ અને ધર્મનો મરમ શું છે એ તો કોઈ અનુભવી વિરલા જાણી શકે છે. ધન્યવાદ છે. લાલદાસ બાપુએ મને એક બે શબ્દો કીધા હતા કે છે ધ્યાની પુરુષ છે, જે કોઈ જ્ઞાની પુરુષ છે, જે કોઈ ભજનિક પુરુષ છે કે સ્ત્રી છે, એને હંમેશા ચિંતન કરવાની જરૂર છે. કારણ કે જે વસ્તુ છે એ તો નથી, અને જે નથી દેખાતું એ છે. હવે આમાં મને કીધું એમને કે જે નથી ને એ છે ને છે એ નથી, ચિંતા નહીં પણ ચિંતનની જરૂર. મને શબ્દો યાદ છે અને અત્યારે હાજર બેઠા છે. કહેવાનો મારો મતલબ છે કે જે ધ્યાની જ્ઞાની અને મહાપુરુષો છે એ બોલે છે ઓછું, પણ એક શબ્દની અંદર અખિલ બ્રહ્માંડનું જ્ઞાન હોય છે. બરાબર. આપણે વાત કરી સવારામની કે કર્મનો મરમ અને ધર્મના મરમને સમજવા માટેની તો બહુ વાર લાગે છે. હા, પણ જેને એક માલિક નક્કી કર્યો હોય, તમે જુઓ, જેને એક માલિક નક્કી કર્યો હોય એ પ્રમાણે રહેવાનું આવે છે. અરે એ માલિક 1000 હાથ વાળો છે, આપણે એનું બનવું પડે તો એ આપણો બનવા માટે તૈયાર જ છે. આપણે એનું બનવું પડે. એ તો એમ કહે છે કે તમે આમ કરો, આપણે કરવી તો એ આપણા માટે 1000 હાથ વાળો એને કહેવાય. એ જ્યારે જ્યારે કહો ત્યારે હાજર થઈ અને બધું તમારું એવું કામ કરવા માટે તૈયાર જ છે. પણ આપણે એનું બનવું જરૂરી છે. નરસિંહ મહેતાને એવું જ હતું કે મને ભગવાન બતાવો, મને ભગવાન બતાવો. પણ બોલ્યા દામોદર દાસે કીધું કે આવું તમે રટન રાખો ને એ જ સારું છે. કે કોઈ ન બતાવે તો કંઈ નહીં, પણ જ્યાંને એનો પૂછજો તો ખરા મને ભગવાન બતાવો, મને ભગવાન બતાવો. તો પછી કે તમારે ગોતવા નહીં જવાનું ભગવાનને, ભગવાન તમને ગોતતા ગોતતા આવશે. અને ખરેખર આવ્યા એવો ઇતિહાસ છે. હો, એવો ઇતિહાસ છે. નરસિંહ મહેતાના 52 કામ કરી નાખ્યા. અને કામ થઈ જાય ને પછી નરસિંહ મહેતાને ખબર પડી કે આ કોને કર્યું. અને આપણે તો એવું સાંભળવી કે નાગરિક અમને હોનાની થાળી હોનાના વાટકે જો જમાડી દીધા હોય તો એ નાચને એ વખતે નક્કી નથી થયું અને અત્યારે ન થાય.
બરાબર. આપણને એવું અત્યારે લાગે, જે સમજતા હોય સમજી શકે કે આ બધું ક્યાંથી આવું કરે છે, પણ એ તો એના મનમાં એવું છે કે મારો વાલો હજારાથ વાળો દીનોનાથ છે ને, એ સત કાર્ય આપણી પાસે કરાતું હોય અને સત્ય કાર્ય આપણે કરતા હોય ત્યારે ઓલો સાથ દેવા માટે અમારા નિરાંત મહારાજ પણ કહે છે કે રામ નામ તું રાખ હૃદયમાં, સતગુરુ જેના સાથી, નિરાંત નામ નિરખો દિલ અંદર, પરાપારની દાખી, સુગમ સુગમ સાંભળ્યો વાલો, શિર સદગુરુ હોય તેને, દુર્મતિયા તો દૂર વસે, આમાં કઈ બતાવું કે નહીં. રામ નામ જો આપણા હૃદયની અંદર જ્ઞાન હશે તો જે સતનો બેલી છે ને એ આપણો હાથી બનીને આવશે. આવું એમનું કહેવાનું થાય છે. હા, કારણ કે જે પરાની પાર વસ્તુ માલિક છે અને એ આપણા ઘરે ક્યારે આવે કે આપણે એના બનવી ત્યારે. તો આપણે એના કેવી રીતે બની શકાય? જ્ઞાનથી. કારણ કે જ્ઞાન છે એ સર્વોપરી રામ છે. માટે હે ભાઈ, માનવ અવતારની અંદર જ્ઞાન એ તો આપણે પ્રાપ્ત કરવું પડે છે. અને આ જગતની અંદર ભવસાગર જ્ઞાની તરી શકે, બરાબર, અજ્ઞાની તરી શકતા નથી. માટે જ્ઞાન પ્રાપ્ત કરી અને આપણે ભગવાનના બનવાનું છે. તમે જોજો ગીતા સ્વાધ્યાય પરિવારવાળા કહે છે કે કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મધ્યે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શન. હે, આપણા હાથની અંદર ગોવિંદ છે. આવડા લોકો આમ તમે જોવો ને, બહુ સારી વાત છે એમની. હા, કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મધ્યે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શન. રોજ સવારમાં તને ગોવિંદના દર્શન થાય. અને આમ જુઓ, ઉપરથી ઓર્ડર આવ્યો હોય અને 100 દિવસની ભક્તિ ફેરીમાં નીકળવાનું, તો એમાં પૈસા, એમાં ટિફિન, એમાં ટાઈમ, આવું બધું સારું છે કે ટિકિટ, ટિફિન અને ટાઈમ ત્રણેય ફાળવીને નીકળવાનું ભક્તિ ફેરીમાં. અને આમ જુઓ, ક્યાંય કેવું મળ્યું કેવું નહીં, તો એ બધું વેઠી અને ભક્તિ ફેરીમાં ધ્યાન આપવાનું જ્ઞાન માટે. હા, જ્ઞાનની જરૂર છે. શા માટે? કે આપણે અંત સમા સુધીની અંદર, ધર્મના દરબારની અંદર આપણે જવાબ આપવાનો છે. આવું કંઈ શહેર નહીં એવું નહીં, પણ મને એવું લાગે છે કે આવું છે. હા, જ્યારે આપણો એવો સમય આવીને ઊભો રહે ને ત્યારે આપણને ખબર પડે. મને તો આટલા વર્ષ થયા એટલે અનુભવ થતો જાય છે. તો હવે આપણે શું કરવું? બરાબર. પછી જ્યારે જ્યારે, અને એમાંય અત્યારે જુવાનીની અંદર જો લગ્ન લાગી હોય ને, જુવાનીની અંદર જો શબ્દની રચના લાગી હોય ને, જો શબ્દના તાલે અને શબ્દના જ્ઞાને લાગી જાય તો ખરેખર એના ઘરે ભગવાન જન્મે. હા, એના ઘરે ભગવાનનો જન્મ થાય, એના ઘરે જગદંબાનો જન્મ થાય. જેવો તેવો ન હોય, પણ કોનો? કે એ તો જ્ઞાની માણસ છે. વાસુદેવ અને દેવકી થઈ ગયા, કૌશલ્યા દશરથ રાજા થઈ ગયા, માતા મિનળદે અને અજમલ રાજા થઈ ગયા. અરે ક્યારે રામદેવજી મહારાજ આ માતા મિનળદેના અહીંયા જન્મ ધારણ કર્યો? ભલે પછી અત્યારે દુનિયા હો વાતો કરે, પણ એ મિનળદેનો જાયો કહેવાય અને અજમલજીનો બેટલો જ કહેવાય, અને વિરમદેવનો વિરોધ કહેવાય, બેની સગુણાનો ભય જ કહેવાય. પણ છતાંય એમનામાં સંપૂર્ણ જ્ઞાન એટલા માટે આપણને ઉદ્ભવ થાય છે કે બહુ નાની ઉંમરની અંદર રજૂઆત કરે કે મારે સમાધિ લેવાની છે, પિતાજી મને રજા આપો, માતાજી મને રજા આપો, મોટા ભાઈ મને રજા આપો. આમ તમે જુઓ, જીવતા જમીનની અંદર હમાવાનું છે. આ તો કેવું જ્ઞાન! આપણેથી એક જરાય છૂટતું નથી. પણ આ રાજનો વૈભવ છોડી અને 1515ની વિક્રમ સંવતની સાલ હાલતી હતી, અને એ વખતે રામદેવજી મહારાજે જીવન સમાધિ લીધી છે. અને એમની નકળંગ બીજ તરીકે આજે ઉજવણી થતી હોય, ધન્યવાદ છે. બરાબર. તો નકળંગ બધામાં બિરાજમાન છે, બધામાં નકળંગ બિરાજમાન છે. અને આપણને એવું લાગે કે મારામાં એ બિરાજમાન સતનો વાસી છે, તો બસ મારે કેવી રીતે જીવન વિતાવવાનું છે? જીવનને ઉજળું કરે પાપનો નાશ, ભાસ કરાવે આત્મનો, તુલસી ભજન પ્રકાશ. બસ 8 પોર જેનામાં ભજન હોય નકળંગનું, એ નકળંગને આપવું પડે એના ઘરે, અને ગમે તે સ્વરૂપની અંદર આવી જાય. હો રામ, બોલો સતગુરુ મહારાજ કી.